રાજકોટથી સમાચાર અશાંતધારા પેન્ડિંગ અરજીઓ મુદ્દે રેવન્યુ બાર એસોસિએશનની કલેક્ટરની રજૂઆત જાન્યુઆરી 2026ના નોટિફિકેશનમાં અનેક સર્વે નંબરો રહી ગયા હોવાનો આક્ષેપ 150થી 200 અરજીઓ ઓર્ડર વિના પેન્ડિંગ અશાંતધારા ઓર્ડર ન હોવાથી દસ્તાવેજ નોંધણી અટકી હોમ લોન અને મિલકત ટ્રાન્ઝેક્શન પર અસર રહી ગયેલા સર્વે નંબરો અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરાઈ પેન્ડિંગ અરજીઓ પર વહેલી તકે ઓર્ડર કરવા રજૂઆત માંગણી ન સ્વીકારાય તો જનવ્યાપી આંદોલનની ચેતવણી અપાઈ આજરોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન તરફથી અહીંયા કલેક્ટરશ્રીને એવી રજૂઆત અશાંતધારા બાબતે રજૂઆત કરવાની છે. અશાંતધારાનો મુખ્ય પ્રશ્ન એવો છે કે સરકારશ્રી દ્વારા અશાંતધારાની જે મુદત હતી એ લંબાવવામાં આવેલ છે. આ લંબાવવામાં આવેલ મુદતમાં હવે જૂના સર્વે નંબર જે હતા એમાં 150થી 200 જેટલી સોસાયટીના સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો આવા સર્વે નંબરો જે સમાવેશ કરવામાં આવેલ નથી તો એની મંજૂરી લેવાની છે કે કેમ, અથવા તો એવી મંજૂરી જો લેવાની થાય તો એની અમે જે કાંઈ અરજીઓ કરે એમાં મંજૂરી આપવી જોઈએ, અથવા તો એ જો સર્વે નંબરનો સમાવેશ થતો ન હોય તો સબ રજિસ્ટ્રાર કચેરીને એવી સૂચના આપવી જોઈએ કે આટલા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો એવા દસ્તાવેજો જ્યારે રજૂ થાય ત્યારે એને સત્વરે નોંધી આપવા જોઈએ. હવે જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરી આવો સર્વે નંબરનો દસ્તાવેજ નોંધવાની ના પાડે તો એવા ઘણા સોદાઓ રદ થાય છે, લોકોને ઘણી હાડમારીનો સામનો કરવો પડે છે અને મંજૂરી પણ એવા સર્વે નંબરની આપવામાં આવતી નથી. તો આવી ઘણી અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. 3-3, 4-4, 5-5 મહિનાથી જે અરજીઓ પેન્ડિંગ છે એનો તાત્કાલિક નિકાલ થાય અને લોકોને એની હાડમારી ન પડે એના માટે અમે કલેક્ટરશ્રીને ગંભીરતાથી આ પ્રશ્નનો નિકાલ કરે સરકાર એવી રજૂઆત કરવા માટે આવી. ઓકે.